આપણે કેવી જગ્યાએ જવાના છે? લાખોની સંખ્યામાં શ્રીફળનો પહાડ છે. જય શ્રી રામને ગુડ મોર્નિંગ. આજના વાગી રહ્યા છે 11:54. આપણે ભાવેશભાઈ, રવિભાઈ, ફૂલાભાઈ ને આપણે ચારે ભાઈઓ જવાનું હતું ગેળા, ને આપણે બસ ખસકે મારી રિક્ષા ગેળા તરફ, ને ભાવેશભાઈ ગીત ચાલુ કર્યા બસ ગાવાના, ને આપણે એટલા બધા ભાઈ પહોંચી જાય મહાદેવી. પછી આપણે સીએનજી પેટ્રોલ પંપે આપણે રિક્ષાનો ગેસ ભરી દીધો અને બસ ખસકે મારી ગેળા તરફ. આપણે ત્રણેય ભાઈઓ પાછળ બેઠા ને આવી ગયો એટલા સમસેવરા ગોમ, ને ફૂલાભાઈ ગીત ચાલુ કર્યું, ને ખસકે મારી જોરાપરા, દોમા ને રોમપુરા અને ગોટા ફાટક આવી. પછી ને ગોટા ફાટકથી ખસકે મારી મોટા કાપરા, નાના કાપરા ને ગામડી ને આવી ગયું કાતરવા, ને પહોંચ્યા ચિત્રોડા. જોવા મળે આપણે મોટા મોટા ટાવરો ને એટલા પાક થોડા આવી ગયું, ને આવી ગયા મોટા મોટા ગરમીના પહાડ ભાઈ, ને પહોંચી જાય આપણે લાકડી, અને લાકડીથી ગેળા 3 કિલોમીટર થાય છે. ને પછી આપણે ખસકે મારીને પહોંચી જાય આપણે ગેળા. બનાસકાંઠામાં આવેલું હનુમાનનું મંદિર. આ મંદિર શ્રીફળ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરના ઇતિહાસ અંગે વાત કરીએ તો મળતી માહિતી અનુસાર અંદાજે આ મંદિર 600-700 વર્ષ જૂનું છે. આ મંદિર તેના શ્રીફળના પહાડના લીધે પ્રસિદ્ધ છે, ને દર શનિવારના દિવસે મેળો ભરાય છે. ઘણા વર્ષોથી ચાલી આવતી પૂજા અને પ્રસાદીથી અહીં શ્રીફળનો પર્વત બની ગયો છે. ને આટલો બધો ઇતિહાસ આપણે જાણીને પછી આપણે પહોંચી જાય ઠંડુ પીવા, ને આપણે ત્રણે ભાઈ ઠંડુ પી લીધું, પછી ફાઇટ પી લીધી, પછી આપણે ઘરે ખાસ કઈ મારી. મળો 9 મિનિટ પાર્ટમાં. જય શ્રી રામ. આપજો.